રાજસ્થાનના ચૂરુમાં દિવસે જ થઈ ગઈ રાત, આંધી આવતા રેતીથી ભરાઈ ગયું આકાશ। 10 મિનિટ સુધી દિવસે જ રાત્રિ જેવો છવાયો અંધકાર। 60 થી 70 કિલોમીટરની ઝડપે આવેલા ધૂળિયા તોફાનના કારણે વાહન ચાલકો થયા પરેશાન। રાજસ્થાનના ચૂરુમાં ફૂંકાયું મિની વાવાઝોડું। ચૂરુ શેખાવતીમાં ઉડી ધૂળની ડમરીઓ, રસ્તા પર છવાયું ધૂળનું સામ્રાજ્ય। આંધીથી વિઝિબિલિટી શૂન્ય, તોફાનના કારણે રસ્તાઓ પર થંભી ગયા વાહનો। હરિયાણાના વિવિધ વિસ્તારમાં વાતાવરણમાં આવ્યો પલટો। હિસાર, સિરસા, ભિવાની, સોનીપત, પાનીપત સહિત અનેક વિસ્તારમાં આંધી તોફાન સાથે વરસાદ। સિવાનીમાં 100 મીટર ઊંચું દેખાયું ધૂળનું તોફાન। ગુરુગ્રામમાં ગાજવીજ સાથે વરસાદ પડતા રસ્તા પર ભરાયા પાણી। હરિયાણાના રોહતકમાં ધૂળભરી આંધીથી મચી તબાહી। 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો પવન। ઠેર ઠેર મહાકાય વૃક્ષો અને વીજ પોલ ધરાશાયી। આંધી આવતા આકાશમાં ધૂળ છવાઈ, દિવસે જ છવાયો અંધારપટ। રાજસ્થાનના ઝુંઝુનુમાં મોસમનો બદલાયો મિજાજ। બિસાઉ વિસ્તારમાં ધૂળની આંધી ઉઠતા જનજીવન પ્રભાવિત। ગાજવીજ સાથે ફૂંકાયો ભારે પવન। વાતાવરણમાં પલટો આવતા લોકોને કાળઝાળ ગરમીથી મળી રાહત। રાજધાની દિલ્હીમાં જામ્યો વરસાદી માહોલ। હેલી રોડ, સાઉથ દિલ્હી સહિત વિસ્તારોમાં વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક, લોકોને ગરમીથી મળી રાહત। ચોમાસું ચૂક્યું, ગુજરાતમાં આગમનની સામાન્ય તારીખ। 15 જૂન ગુજરાતમાં ચોમાસાના આગમનની તારીખ। હજુ સુધી આગમનના નથી એંધાણ। એકાદ સપ્તાહ જોવી પડશે રાહ। ચોમાસા માટે મોટાભાગના પરિબળ પ્રતિકૂળ। દેશમાં શાંત ચોમાસાએ વધારી ચિંતા। એક સપ્તાહથી અરબ સાગરની શાખા સ્થિર। 7 દિવસમાં સહેજ પણ નથી જોવા મળી પ્રગતિ। ગુજરાતથી હજુ 250 કિલોમીટર દૂર છે ચોમાસું। રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી। 18 જૂનથી દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના। અમદાવાદમાં રહી શકે વાદળછાયું વાતાવરણ। દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસ વરસાદની આગાહી। સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં પડશે વરસાદ। દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી। અધિકતમ તાપમાનમાં નહીં થાય કોઈ ફેરફાર। સૌથી વધુ ભાવનગરમાં નોંધાયું 41.4 ડિગ્રી તાપમાન। ટીટોડીના ઈંડાના આધારે ચોમાસાનો વર્તારો। અમદાવાદના અંગણજમાં ટીટોડીએ મૂક્યા ઈંડા। 4 કે તેનાથી વધુ ઈંડા મૂકે તો સારો અને સમયસર વરસાદ વરસે। ઊંચાઈ પર ઈંડા મૂકે તો ધોધમાર વરસાદની માન્યતા પ્રચલિત। દેશભરમાં કાળઝાળ ગરમી વચ્ચે કાશ્મીરમાં જન્નત જેવો માહોલ। શ્રીનગરના દાલ લેક પર પ્રવાસીઓની ભારે ભીડ। પર્યટકોએ દાલ લેકમાં શિકારા રાઇડની મજા માણી। નયનરમ્ય નજારો જોઈ સહેલાણીઓ મંત્રમુગ્ધ થયા। મનપા પાલિકાની ઘોર બેદરકારી। પાણીની તંગી વચ્ચે કોઠી 4 રસ્તા પાસે લાઇનના વાલમાંથી ઉડ્યા પાણીના ફુવારા। હજારો લીટર શુદ્ધ પાણીનો વેડફાટ થતા વેપારી નાગરિકોમાં રોષ। પડતર પ્રશ્નોને લઈને ખેડૂતોની ગાંધીનગર તરફ કૂચ। ટ્રેક્ટર રેલી થકી ગાંધીનગર તરફ કૂચ। એલાનને લઈને ચુસ્ત બંદોબસ્ત। કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ શાંતિપુરા સર્કલથી ગાંધીનગર સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલી। સરકાર સમક્ષ ખેડૂતોની માગણી કરાશે રજૂ। આંદોલન સંપૂર્ણ શાંતિપૂર્ણ અને લોકતાંત્રિક હોવાનો દાવો। કિસાન કોંગ્રેસના નેતાઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો હાજર। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને કોંગ્રેસના નેતાઓ પણ હાજર। ખેતી પશુપાલન માટે મફત વીજળી આપવાની માંગ। ખેડૂતોની મુખ્ય 5 માગણીઓ સાથે સરકારને ઘેરવાનો પ્રયાસ। જમીનની માપણી અને કાપણી બંધ કરવા, સંપાદનમાં પૂરતું વળતર અને ખેડૂતોના દેવા માફ કરવા રજૂઆત। ખાતર, બિયારણ, ડીઝલનો પૂરતો જથ્થો આપવાની માંગ। ખેડૂતોની ટ્રેક્ટર રેલીને પગલે અમદાવાદ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત। વૈષ્ણોદેવી સર્કલ પાસે ગોઠવાયો પોલીસ બંદોબસ્ત। એસપી, પીઆઈ તેમજ પીએસઆઈ સહિતના અધિકારીઓ તૈનાત। શાંતિપુરાથી ઓગણજ સુધી રેલી અને સભા। ખેડૂતોની રેલીમાં પોલીસે માનવતા મહેકાવી। રેલીમાં આવેલા ખેડૂતોને પોલીસ કર્મીઓએ પીવડાવી છાશ। પોલીસ અધિકારીએ છાશ વિતરણ કરીને માનવતાનું દાખવ્યું ઉદાહરણ। ખેડૂતોને પોલીસ વચ્ચે સભા સ્થળે જોવા મળી માનવતા। કિસાન અધિકાર યાત્રા પર કોંગ્રેસ નેતા ડોક્ટર તુષાર ચૌધરીનું નિવેદન। કહ્યું, કોંગ્રેસનું યાત્રાને સમર્થન। ખેડૂતોને આપવી જોઈએ સંપૂર્ણ દેવા માફી। ટેકાના ભાવે ખરીદી અને વીજ પોલના યોગ્ય વળતરની માંગ। ખેડૂતોના નામે રાજનીતિને લઈ હળવદના ખેડૂતે નોંધાવ્યો વિરોધ। કોંગ્રેસ નેતાઓ જસ ખાટવા પહોંચ્યાનો આક્ષેપ। કહ્યું, ખેડૂતો સ્વયંભૂ આવ્યા। વિધાનસભામાં કોંગ્રેસે કોઈ મુદ્દો નથી ઉઠાવ્યો। રેલીમાં ખેડૂત બનીને આવા કરી ટકોર। અરવલ્લીમાં મોડાસાના પહાડપુરમાં ખેડૂતોનો હોબાળો। સેવા મંડળીના સત્તાધીશો સામે ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ। ખેડૂતોના નામે ખોટી રીતે ધિરાણ લઈ ગેરરીતિનો આરોપ। 20 લાખથી વધુની ઉચાપત મામલે સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી। જાણ બહાર ખોટી કમિટી રચી ગેરરીતિનો આક્ષેપ। વડોદરામાં રિક્ષા ચાલકોનો મોટો નિર્ણય। 1 જુલાઈથી મિનિમમ ભાડામાં 10 રૂપિયાનો વધારો। હવે પેસેન્જરોએ 20ના બદલે 30 રૂપિયા ચૂકવવા પડશે। સીએનજી ગેસ અને પેટ્રોલના સતત વધતા ભાવને લઈ નિર્ણય। ભેળસેડિયાઓ સામે રાજકોટ મનપાએ 1 વર્ષ લાંબી મેગા ડ્રાઈવની કરી જાહેરાત। મેયર ડોક્ટર નિહાલ શુક્લાએ ભેળસેડિયાઓને આપી ખુલ્લી ચેતવણી। ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળ કરી તો કોઈપણ પ્રકારની નહીં રાખવામાં આવે ઢીલ। ઝુંબેશ અંતર્ગત મનપાનું આરોગ્ય વિભાગ 3 અલગ અલગ કેટેગરીમાં કરશે સઘન ચેકિંગ। રોજિંદા વપરાશની ખાદ્ય ચીજવસ્તુઓ અને અનાજ સહિતના વિવિધ નમૂનાઓ લેવાશે, જેનો ઝડપથી મંગાવાશે રિપોર્ટ। નિયમોનું ઉલ્લંઘન કરનારા વેપારીઓ સામે કડક કાર્યવાહીની કમિશનરે આપી ખાતરી।
રાજકોટ મનપા ચોમાસામાં કરશે હિંગળાજ નગરમાં ડિમોલિશન 40 થી વધુ વર્ષથી રહેતા લોકોને 20 દિવસમાં મકાન ખાલી કરવા નોટિસ અબજો રૂપિયાની જમીન મનપાએ જેપી સ્ટ્રક્ચરને આપી હતી નજીવા ભાવે અગાઉનો જૂથ સત્તા પર આવતા વચન પૂર્તિની તૈયારી 8 વર્ષ બાદ અચાનક સફાળી જાગી ઉઠી રાજકોટ મનપા હિંગળાજ નગરમાં 8 વર્ષ બાદ ડિમોલિશનની નોટિસથી રોષ ચોમાસામાં વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની રહીશોની માંગ વર્ષ 2018માં મનપાએ આપી હતી નોટિસ ગાંધીધામના ઓસ્લો ભીમ માર્કેટમાં 200 કેબિન ધારકોની પુનઃસ્થાપનની માંગ 4 મહિના પહેલા મનપાએ ડિમોલિશ કરેલી દુકાનોના ધારકોએ વૈકલ્પિક વ્યવસ્થાની કરી માંગ વૈકલ્પિક દુકાનોની ફાળવણી અને રોજગાર પુનઃસ્થાપનની માંગ શિક્ષકો પર આપેલા નિવેદન બદલ કૃષિમંત્રી રમેશ કટારાએ માંગી માફી મોબાઈલ ઉપયોગ અને પગાર અંગેનું નિવેદન લીધું પરત રમેશ કટારાએ ખચકાટ વિના સ્વીકારી ભૂલ વિવાદિત નિવેદન પર મુકાયું પૂર્ણવિરામ કૃષિ રાજ્યમંત્રી રમેશ કટારાએ માફી માંગ્યા બાદ રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના પ્રમુખનું નિવેદન કહ્યું મંત્રીજીએ ખુલ્લા મનથી માફી માંગી શિક્ષકોના મનમાં મંત્રીજી વિશે રાગ દ્વેષ નથી સાથે મળીને સારા શિક્ષણ માટે કરીશું કામ ભાજપ સાંસદ મનસુખ વસાવા પોતાની જ પાર્ટીના નેતાઓ પર વિફર્યા કહ્યું વિરોધ પક્ષ કરતા આપણને આપણા જ નડે છે પક્ષ કે પદની પરવા કર્યા વિના દારૂ જુગારના અડ્ડાવાળાઓને મદદ કરતા નેતાઓને ખુલ્લા પાડવાની આપી ચેતવણી પ્રોટોકોલ મુજબ સ્વાગત ન થતા નાંદોદના ભાજપના ધારાસભ્ય થયા નારાજ રાજપીપળામાં કાર્યક્રમમાંથી ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખનું વોકઆઉટ ગાંધી ચોકમાં ધરણા પર બેસી રાજીનામું આપવાની ઉચ્ચારી ચીમકી જિલ્લા ભાજપ પ્રમુખ પર છેલ્લા 2 વર્ષથી અવગણનાનો આરોપ જિલ્લા પ્રમુખ મનમાની કરતા હોવાનો ધારાસભ્ય દર્શનાબેન દેશમુખનો ગંભીર આરોપ મન ફાવતા લોકોને ટિકિટ આપવાથી ચૂંટણી હાર્યાનો આક્ષેપ મનસુખ વસાવાના નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ પર આકરા પ્રહાર નીલ રાવ સતત દર્શનાબેન અને મોટા નેતાઓનું કરે છે અપમાન પ્રદેશમાં રજૂઆત કરી પરંતુ રાવ સામે નથી લેવાતા પગલાં વસાવાએ કહ્યું દર્શનાબેન માટે અમે લડીશું લડાઈ ભરૂચમાં જામા મસ્જિદ વિવાદ લઈ સંત સમાજ આક્રમક સ્વામી મુક્તાનંદના નેતૃત્વમાં કલેક્ટર કચેરી સુધી યોજી વિશાળ રેલી આવેદનપત્ર પાઠવી સંતો અને જૈન અગ્રણીઓએ કરી સંરક્ષણની માંગ પોલીસ છાવણીમાં ફેરવાયા સંવેદનશીલ વિસ્તારો અમદાવાદની નિર્માણ સ્કૂલમાં એબીવીપીનો વિરોધ એસએસ ડિવાઇન સ્કૂલમાંથી ધોરણ 10ના વિદ્યાર્થીના એલસી સહિતના ડોક્યુમેન્ટ ચોરી થતા રોષ કોર્ટમાં મામલો હોવાનો આચાર્યનો દાવો ગીર સોમનાથમાં પાંડેરી ગામે શાળાનો બહિષ્કાર પ્રિન્સિપાલ મનમાની કરતા હોવાનો ગ્રામજનોનો આરોપ અભ્યાસ માટે શાળાએ એક પણ વિદ્યાર્થી ન પહોંચ્યો પ્રિન્સિપાલની બદલી ન થાય ત્યાં સુધી બહિષ્કાર ચાલુ રાખવાની ચીમકી ડોનાલ્ડ ટ્રમ્પની સોશિયલ મીડિયા પર મોટી જાહેરાત અમેરિકા ઈરાન યુદ્ધ ખત્મ કરવા પર રાજી હોર્મુઝ ફરી ખુલશે 19 જૂને હસ્તાક્ષર થશે ટ્રમ્પે કહ્યું દુનિયાના જહાજો એન્જિન ચાલુ કરો તેલને વહેવા દો પીએમ મોદી પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધની સમાપ્તિ સમજૂતીને આવકારી ટ્વીટ કરી લખ્યું આ સંઘર્ષને કારણે વિશ્વભરમાં ઊભું થયું ગંભીર આર્થિક સંકટ સમજૂતીના અમલીકરણથી શાંતિ અને સ્થિરતા પુનઃ સ્થાપિત કરવામાં મળશે મદદ ટેકાના ભાવે ખરીદીને લઈ મોટો નિર્ણય ટેકાના ભાવે વેચાણ બાદ તુરંત મળશે પૈસા ખરીદી બાદ 72 કલાકમાં ખેડૂતોને ચૂકવણું ફરજિયાત નાફેડ અને એનસીસીએફ સહિતની એજન્સીઓને કેન્દ્ર સરકારનો આદેશ ચૂકવણીમાં વિલંબની ફરિયાદ બાદ એજન્સીઓને કડક સૂચના નીટ પુનઃ પરીક્ષાના એડમિટ કાર્ડ જાહેર ડાઉનલોડ કરતા પહેલા રિફંડ માટે બેંક ખાતાની વિગતો ચકાસવી અનિવાર્ય ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ પરથી એડમિટ કાર્ડ કરશે ડાઉનલોડ અમદાવાદ સાયબર ક્રાઇમની મોટી કાર્યવાહી નીટ પેપર લીકના નામે છેતરપિંડી કરતી ગેંગના 3 સાગરીતો ઝડપાયા ટેલિગ્રામ પર છેતરપિંડી આચરતી ટોળકીનો પર્દાફાશ રાજસ્થાન અને બિહારથી પકડાયા આરોપીઓ સુરતની સારોલી પોલીસને આંતરરાજ્ય મંદિર ચોરીના કેસમાં મળી મોટી સફળતા ચાંદીના ધાર્મિક દાગીના પૂજા સામગ્રી રોકડ રકમ સાથે 2 આરોપીઓની ધરપકડ ચિત્રદુર્ગ દાવણગેરે અને હુબલી ધારવાડમાં મંદિરોમાં થયેલી ચોરીનો ઉકેલાયો ભેદ 33 વર્ષથી ફરાર અને કોર્ટમાં હાજર ન રહેનારા 3 આરોપીને સલાબતપુરા પોલીસે પકડ્યા સુરતથી 2 ભાઈઓની જ્યારે અમદાવાદના ચાંદખેડાથી 60 વર્ષના આરોપીની ધરપકડ ફરાર આરોપીઓને શોધવા સુરત પોલીસ ચલાવી રહી છે અભિયાન સુરતમાં ઓલપાડ 84 તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની યોજાઈ વાર્ષિક સાધારણ સભા ખેડૂતો માટે 20% ડિવિડન્ડની કરાઈ જાહેરાત 20,000થી વધુ ખેડૂતોને મળશે લાભ ખેડૂત હિતના નિર્ણયો સાથે વાર્ષિક સભા સંપન્ન વડોદરામાં 24 થી 27 ડિસેમ્બર દરમિયાન યોજાશે 12મું વીસીસીઆઈ મેગા ઇન્ડસ્ટ્રીયલ એક્સપો નવલખી મેદાનમાં દેશ વિદેશના ઉદ્યોગકારોનો જમાવડો 9 લાખ સ્ક્વેર ફૂટમાં ઊભા કરાશે 700થી વધુ સ્ટોલ્સ 16 વિશાળ ડોમ સાથે યોજાશે ભવ્ય એક્ઝિબિશન ધ્રાંગધ્રાના સવજીભાઈએ રક્તદાન મહાદાનનું સૂત્ર કર્યું સાર્થક મજૂરી કામ કરતા વૃદ્ધે 42 વર્ષમાં 112 વાર રક્તદાન કરી બચાવ્યા અનેક લોકોના જીવ સવજીભાઈ ચૌહાણનું વિવિધ સંસ્થાઓએ કર્યું છે સન્માન